જો મિત્રો મારા નવા બ્લોગમાં તમે બધા મજામાં તો મજામાં જો બ્લોગ જો મિત્રો આપણે જઈ કોટનમાં રેલું ભરવા જવાનું હોય કોટંબા હાઈવે ઉપર આવી આ કેમ જો કડી ભોગવા આવ્યા આપણે તો તમે બને રહેજો મારી સાથે બ્લોગમાં એન્ટર જોડે રહેજો ટાયર રો આ નવી પિકઅપ જાય શોરૂમમાં અત્યારે હાલમાં તો મિત્રો આપણે ભોગવા આવ્યા છીએ લીલું ભરવા કાચો રોડ છે 2 કિલોમીટર સુધી આવો રોડ મળશે આપણને ચાલ્યું જવાનું 2 કિલોમીટર મળે 10 કિલોમીટર મળે મિત્રો આવી છે રીલ ભરવાની 3 જ ભરવાની એટલી બધી 3 રીલ ભરીને નીકળી જવાનું બસ આ કારણે હું ઓછું આ બાજુ ભાડું મીકવું પડે કેમ કે રોદા થોડું પોગી ગયા છે મિલ ઓલો આપણે મિલ જ આ મિલમાં જ મિલ નહીં મિલ જ કહેવાય મતલબ સમજી લેવાનું તો આપણે વજન કરાવી દઈશું ગાડીનો કાંઠા ઉપર જ છે ગાડી આપણે અપાવતી વજનની તો ગાડી આપણે નીચે ઉતારી દઈએ ને અને આ છે મીચી કેમ કે આપણે ભર્યું એટલે આને પૈસા જોઈશે પાવતી પછી તમને કંઈ ઘડિયા કોઈ પાવતી ન કાઢી દે આ ખાતે એક દી આપણે બાંધવાનું થઈ ગયું અને આપણે યાર ઓછું વગર કરે વગર કામ શું છે મેં કહ્યું કેમ પોઈન્ટ ચાલુ નહીં થયું મેં તો એક જ પોઈન્ટ ચાલુ કર્યો થઈ ગઈ ને ગાડી ચાલુ થઈ જ છે ભાઈ બરાબર તો તમે બનાવ્યો મારી સાથે બ્લોગમાં જોડે તો ચલો આખું રેલું જ ભરી જવો આપણી ગાડી ભરાઈ ગઈ છે જોઈ લો નવા ટાયર આ ટાયર નાખ્યા ને ટાયરનો ફરક આખા દબાઈ નહીં 2 ટન લોડિંગ ભર્યું તો જો આ ટાયર નહીં દબાતા લાગે કોઈ કે ભર્યું એવું જો ભરાઈ ગયો બિલ પેપર આવી જાય એટલે નીકળવી થોડોક ફાળકો ખુલ્લો રહ્યો હવે વાંધો નહીં કેમ કે આપણે હાલે પોલીસવાળા ભેગા ન હતા સારું હોય પોગી જાય તો એક ઉપર ભરીને તો નીચે ભરી એક ટાયર જો અંદર ગયું હજી ઓલા હેઠે નાખવાનું મેક બિલમાં નાખવાનું હોય હેઠે પણ ટાઈમ મળે તો નાખશું આપણે તો બાકી અહીંયા બધે પાણી ભરાઈ ગયું જો આ બધું રહ્યું ને અહીંયા વચમાં સારું પાણી આવી ગયું ને તો બધે પાણી ભરાઈ ગયું આખું ડૂબી ગયું તો બસ આ ટાયર થોડું દબાણું જો આ હાદા રહ્યા ને દબાઈ બાકી આ ન દબાઈ તો બસ મિત્રો ઓલો ડો સામું જોવો મારી આ બધા ટેન્કીનર જો આ બધા મોટા બધા લાઈનમાં ઊભા હોય આમાં જવા હાટું આને દબાઈ પણ મારે ન દબાઈ હું અહીં ઝાડ જ જો મારી પણ આડે ને ધરી ના પહેલાં સીધી મારી પણ આડે ને ધરી આ ફાળકાની મારી જાય પછી અહીંયા ફાળકો બાળકો આમ રીલ આવી ને તો અહીંયા કેટલાયની પથારી ફેર આમાં ડીશ છે બાકી આમાં ડીશ છે જો આમાં ડીશ છે આગળમાં ડીશ છે ડીશ હોય આમ લગાડી 2 બાજુ જ લગાડે એક અહીંયા લગાડી અને કાંઈ લગાડી ઓલી બાજુ જ બધું ખોરું હોય તો હવે આપણે દુકાને જઈ પાણીની બોટલ પાણી પી લેવી કેમ કે ચલાન બિલ આવી ગયું છે તો હવે નીકળવી આપણે આ ટેન્કીના નીકળ્યું કરીને આવો ભરીને હું આશું ખાલી થતું મેં જોઈ પણ તો આપણે નીકળશું ધીરે ધીરે ભગવાનનું નામ લઈને કે હે ભગવાન પોગી જઈને આવી પોલીસ ભેગા થાય નહીં ગમતી મને લપ ગમે નહીં ગમતી એવું
તો ભરાઈ ગયા આપણી ગાડી. હવે આ રોડ એક બહુ ખરાબ છે ને, એ મને નહીં મેળ હવે 2 કિલોમીટર એટલે લોડિંગ ગાડીને મને પહેલાં બીજામાં લઈ જવાની. ચડી જા આગો રે બાબા. ચડી તો ગઈ. તો આપણે મિત્રો ભરીને નીકળી ગયા છીએ. હવે ધીમે ધીમે પહેલાં ગિયરમાં બીજા ગિયરમાં જવું પડશે. મને એવું લાગે પહેલાં જાય તો હાલશે ગાડી. કે ભરી હાઈવે સાડે ને તાવ ચિંતો પહેલાં. તો ફાઇનલી મિત્રો આપણે ટ્રાફિકમાં હલવાઈ ગઈ. આવો કાચ કેટલો ગરા કાચ કેટલો ગંદો હોય, આપણે બગડ્યો કેટલો એમ. તો પહેલાં નાખવા જો, કેમ કે આપણે લોડિંગ વધુ છે. ફાઇનલી મિત્રો આપણે ટ્રાફિકમાંથી નીકળી ગયા, નવરા થઈ ગયા ટ્રાફિકમાંથી. 2 પટ્ટી રોડ હતો અને એમાં એક ખટારો બગડી ગયો હતો, એટલે થોડુંક ટ્રાફિક હતું અને બાકી વાંધો ન આવે. તો કાંઈ નહીં, ચાલો મિત્રો આપણે રહેવા દેવી ધીરે ધીરે. થોડુંક જ આગું જવાનું હોય, એટલું આગું નહીં. એક બ્રિજ આવી ગયો, આનભાઈ એક બ્રિજ આવી જાય એટલે ઉતરી જવાનું. એમ છો મિત્રો, તો આપણે પહોંચી ગયા તરફ 7 વાગે ગાડીમાં ચીઠા કર. ચાલો આ ગાડી ચાલુ કરવી, ફોર્ચ્યુનરને ચાલુ કરીને થોડો ગાભો વાપો દેવી. ઘણા દી ગાભો માર્યો નથી આપણે તો, અને ગાભો તો મારવો પડશે ને કંઈ મેળ નહીં આવે. હેન્ડલ લોક છે. મીકવું પડશે ઘડીક ફોન. ચાલો તો મિત્રો ખાલી થઈ ગઈ. કેમ એમ છે? તો ખાલી થઈ ગયો. માય ગોડ, ડીઝલ નથી. આપણે ડીઝલ ફૂલ કરી નાખીએ. હલો પેટો વાપે આ થોડોક ગાભો બાબો મળી અને અગર ધૂળ ચડી જાય તો બધી બાજુ રોજ તો આપણે મારવાનો હતો ગાફું. થોડાક દી ઉતારો ન માર્યો. અહીંયા બહુ ધૂળ લે આ ધૂળ યાર. ચલો ગાફું બાબુ માર લઈએ મિત્રો. થોડીક સાફ પણ નાખી અંદરથી. હવે બહાર છે થોડીક બાકી તો શ્વાસ બાસ કરીને થોડુંક બહારથી કરી નાખી. આની ઉપર બહુ ગારો હતો પહેલાં, પણ વરસાદ આવી ગયો ને એટલે ધોવાઈ ગયું. નગર તો આની ઉપર ગારો હોતો હતો. હવે થોડુંક સાફ લાગે. સાફ ન હોય ને હા, પણ મજા જ નથી. થઈ ગઈ ને ચમક. શું કે ફોન કરો એમ કહું આવી ગયા છે. તું જો ને એ જોઈ લીધા.
ટાંકી ફૂલ 1000 રૂપિયા છે ને તારી આટો ને બનાવતો જોઈએ આટો હું યુટ્યુબ પર હું કેટલાનું આવ્યું દેખાતું કેમ નહીં જો આપણે ડીઝલ નખાઈ ગયું ₹1000 રૂપિયાનું નાખ્યું તો નીકળવી થઈ ગયા ને 2 કૂટા હાથ થોડોક બગડ્યો હે અને પોગીને પછી ઓલું કર્યું ચલો નીકળ્યું 1000 રૂપિયા ડીઝલ નાખી દીધું નીકળી આવ્યો હવે રેતીના માફિયા ખનીજ માફિયા જો અહીંયા પડ્યા બધા આપણે આવું લેવું એક ગીત ભાઈ આવું નહીં મોટું લેવું પાછા આપણે પહોંચી ગયા નેકલે આવ્યો આ બાજુ થોડો કાચ બગડ્યો ત્યાં જઈને સાફ કરશું કાચ તો ચલો મિત્રો બન્યા રહો આપણે બ્લોગમાં આપણી ગાડી લોડિંગ થઈ ગઈ છે તો બધી વાત તાલભદ્ર બાલભદ્ર ઢાંકીને આ ટાયર બધું કમ્પ્લીટ કરીને નીકળી જાય રેડી આ ગાડી નીકળ્યો બધું પાટા બધા સીધા થઈ ગયા ઓહો આ ઊંધોડો મરી ગયો મેં જ માર્યો મરેલો જ હતો જોજો પછી તમે એમ ન કહેતા કે તમે ઊંધોડો મારી નાખ્યો તો આપણી ગાડી લોડિંગ થઈ ગઈ છે વજન હશે જબરો ગાડી નામ લેવા દે નકર ઊંધડા ઉપર વીજા ટાયર બચી ગયું ચલો મિત્રો મળવી ચલો આપણે ગાડી ભરી નીકળી ગઈ એક ટન જેવું માલ હોય છે એક ટન જેવું આપણે આગળ જવાનું જાણે ખાલી કરીને રિટર્ન આવીને બીજો ભરીને પછી બીજો ખાલી કરવા જવાનું એટલું બધું આઘું નથી એમ મોરું હોય આપણે કમસે કમ 15 કિલોમીટર જેટલું આવવા જવાનું 30 કિલોમીટર એટલું ન થાય ટ્રાફિક લાગે શું આ રોંગમાં આવે એટલે લાગે જેવું ટ્રાફિક ન હોય સારું એક મોટું થાય ટ્રાફિક હશે તો જવાનું ભૂલો પડ્યો જોઈ આવ્યો હોય કે ટ્રાફિક હોય જોઈ આવ્યો હોય ખબર નહીં આવે જોઈએ આગળ ટ્રાફિક ગઈ છે તો આપણે યુટર્ન મારીને ગમે ના ગાડી જવાની આપણે રસ્તા ઘણા ભર્યા આપણે ગમે ના વ્યૂ જવાનું ટ્રાફિકમાં નહીં જવાનું બસ હવે ભરીને નીકળી જાય મજા આવી ધીરે ધીરે તમને પહાડ લાગતા છે પહાડ નથી આ ઝાડવા અરે નહીં ઝાડવા હા બે બાકી પહાડ વચમાં રોડે જાઓ મસ્ત લાગે
કાલે મિત્રો આખો રોડ જ ખાલી. મિત્રો આપણે ઘરે નીકળી જઈએ જેવી નહીં કરવા તમે મેડિટેશન માટેના બ્લોગમાં એન્ટર જોડાઈ ઓકે. તો બપોર આવે એટલે પાણી પડી જાય ભાઈ તો 1000 રૂપિયાનો બીજો તો આ છોકરા ભરી જાય ઘરે ભણવા જતા લાગે ઘરે. હું વેટરમાં થોડો કોઈ ઘરે જાય બમ્પર સ્કૂલ આયા જ છે. આરે સ્કૂલ જોજો બધા રૂમડે યા ગાડી ખાલી. નીકળી ગયા છે તમે જોઈ શકો છો. આપણે ગાડી નીકળી ગયા ગાડી બીજો ફેરો ભરવા જવાનું પણ અત્યારે 1:30 વાગે. એક 1:30 વાગે ભરવાનો અને એક 3:30 વાગે ભરવાનો. 3 ફેરા એક પાર્ટીના હજી 11:30 થાય. હેલ્પર વ્યા જાય ને પોખતા 2 કલાક થઈ જાય એટલે હેલ્પર 12 વાગે વ્યા જાય 1:30 વાગ્યાનું રાખ્યું. તો કાંઈ નહીં તમે બજાર બાજુમાં જ્યારે બ્લોગમાં આપણે નીકળી ગઈ ખાલી ઘરે તમે બજાર બ્લોગમાં ચલો. આ બ્લોગ હવે એન્ડ કરવાનો ટાઈમ આવી ગયો છે. 5 વાગી ગયા. તો તમને મારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર કરી દેજો. એકવાર ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ આપણે નવા